નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું 4 જાન્યુઆરીએ જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। આજનો દિન મહિમા આપણે સૌ જાણીએ છીએ। પ્રજ્ઞાચક્ષુઓ માટે જે બ્રેલ લિપિ છે, જેના શોધક લુઈ બ્રેલનો આજે જન્મદિવસ છે। 4 જાન્યુઆરી 1809ના રોજ લુઈ બ્રેલનો જન્મ થયો અને એઓ 3 વર્ષના હતા ત્યારે ઇન્ફેક્શનને કારણે તેઓની આંખ તેઓએ ગુમાવી અને સંપૂર્ણ અંધ થઈ ગયા। આમ છતાં હિંમત હાર્યા વગર એમણે કેટલીક નવી શોધ કરી, જેમાં ટપકાઓને જોડીને જે ભાષા બનાવવાની શોધ કરી, જેને બ્રેલ લિપિ તરીકે આજે વિશ્વ જાણે છે। અને બ્રેલ લિપિના માધ્યમથી અનેક અંધ લોકો, પ્રજ્ઞાચક્ષુ લોકો સમાજમાં અત્યારે માનભેર જીવી રહ્યા છે। આવા લુઈ બ્રેલને એમના જન્મદિવસે યાદ કરીએ। જોઈએ આજના મુખ્ય સમાચાર। કાલે રાજ્ય કક્ષાની ગિરનાર સ્પર્ધા, 924 ભાઈઓ અને 283 બહેનો મળી કુલ 1207 સ્પર્ધકો ગિરનાર સર કરવા દોટ મૂકશે। ગ્રામ્ય સ્પર્ધકોએ જીતની વ્યક્ત કરી આશા। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કેશોદ મત વિસ્તારમાં 6 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। આજે લુઈ બ્રેલનો જન્મદિન। અંધ લોકો માટે આશીર્વાદરૂપ બનેલ બ્રેલ લિપિને કારણે અનેક પ્રજ્ઞાચક્ષુઓ કારકિર્દી બનાવવામાં રહ્યા છે સફળ। અને જે પરિસરમાં અનેક સરકારી કચેરીઓ ધમધમી રહી છે, જૂનાગઢ સંગ્રહાલય પણ છે, એ પરિસર કચરાઓના ગંજથી ખદબદી રહ્યું છે। મહાનગરપાલિકા કચરો ઉપાડવાની તસ્દી ન લેતી હોવાનો થયો આક્ષેપ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આવતીકાલે ગિરનાર પર્વત ખાતે યોજાશે. રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર, જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આવતીકાલે સવારે 7 કલાકે આ સ્પર્ધા યોજાવાની છે, જેની લીલી ઝંડી ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા આપશે. ગુજરાતભરના વિવિધ જિલ્લામાંથી કુલ 1207 સ્પર્ધકો આ ગિરનાર સ્પર્ધામાં જોડાયા છે. 924 સ્પર્ધક ભાઈઓ અને 283 સ્પર્ધક બહેનો કાલે ગિરનાર સર કરવા દોટ મૂકશે. યુવાનોના જોમ, જુસ્સા અને શૌર્યને પડકારતી આ સ્પર્ધામાં ભાઈઓ માટે અંબાજી શિખર સુધીનું 5500 પગથિયા અને બહેનો માટે માળી પરબ શિખર સુધીના 2200 પગથિયાનું લક્ષ્ય રાખવામાં આવતું હોય છે. વહીવટી તંત્ર દ્વારા સ્પર્ધકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. આજે તમામ સ્પર્ધકોને ચેસ્ટ નંબર અને આઈ કાર્ડની સાથે સાથે ટી શર્ટ આપવામાં આવ્યા હતા. ત્યારે સ્પર્ધકોએ અંગ કસરત દ્વારા અને પોતાની પ્રેક્ટિસ ઉપર વિશ્વાસ વ્યક્ત કરીને જણાવ્યું કે આવતીકાલે થનારી સ્પર્ધામાં અમે 1 થી 10માં વિજેતા બનશું. અમારું નામ મહી દાંજના છે. અમે જુનાગઢ સ્પર્ધામાં આવ્યા છીએ ગિરનાર ખાતે. અમે 5 વર્ષથી આ પ્રેક્ટિસ કરીએ છીએ. અમે આ વખતે ભાગ લીધો છે. અમે આશા કરીએ છીએ કે અમે જીતી જાય, ગિરનાર ચડી જાય. અને અહીંની વ્યવસ્થા બહુ સારી છે, અમને બહુ સારું લાગ્યું છે. અને મોટા કોટરા ગામથી આવીએ છીએ. મારું નામ મહિરા કૈલાસ છે. હું ગામ મોટા કોટરા ઉચ્ચ માધ્યમિક શાળાથી આવું છું. અમે અહીંયા ગિરનાર સ્પર્ધામાં ઘણા વર્ષોથી ભાગ લઈએ છીએ. 5 જાન્યુઆરીના રોજ કાલ અહીંયા સ્પર્ધા યોજાવાની છે. 5 દિવસ ત્યાં તો અમે પ્રેક્ટિસ કરીએ છીએ. તો 5 દિવસ તો પ્રેક્ટિસ કરીએ છીએ. ગિરનાર સ્પર્ધામાં હું ગિરનાર સ્પર્ધામાં સ્પર્ધકો ઘણા આવેલા છે. તો હું આશા રાખું છું કે હું પણ એમાં ફર્સ્ટ રેન્ક મેળવી શકું. મારું નામ ઘુસર મંજુ અરવિંદભાઈ છે. અમે દીવરાણા સ્વશ્રી પીડી સાયન એલપી હાઈસ્કૂલમાંથી ભાગ લીધો છે અને અમે 2 વર્ષથી આ ગિરનાર સ્પર્ધામાં આવીએ છીએ. આમાં બીજું વર્ષ છે. અમે 8 દિવસથી અહીં જુનાગઢ આવી ગયા છે. પ્રેક્ટિસ કરી. હવે કાલનો બધાનો ખૂબ ઉત્સાહ છે. હવે કાલે ક્યારે થાય ને. અજયકુમાર મોહનભાઈ, અમે પીડી સાયન એલપી હાઈસ્કૂલ દીવરાણાથી અહીંયા ફોર્મ ભર્યું છે અને અમે આ 2 વર્ષથી આ સ્પર્ધા રમી રહ્યા છીએ અને અહીં અમને બધાનો ખૂબ સાથ સહકાર મળે છે. કેવું લાગે, તમે પ્રેક્ટિસ કરો છો? હા. કેટલા વાગે ચડો છો અને કેટલા વાગે ઉતરો છો? સવારે 7 વાગે પ્રેક્ટિસમાં જઈએ. ઉલ્લેખનીય છે કે દર વર્ષે જાન્યુઆરી મહિનાના પ્રથમ રવિવારે રાજ્ય કક્ષાની અને ફેબ્રુઆરી મહિનાના પ્રથમ રવિવારે રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધા યોજાય છે, પરંતુ વહીવટી તંત્ર અને સરકારના ઉદાસીન વલણને કારણે આ સ્પર્ધા વર્ષો વર્ષ હવે નિસ્તેજ બની રહી છે. મોનોટોનસ સ્પર્ધા થઈ રહી છે, જેને કારણે માત્ર સ્પર્ધક અને સ્ટાફ પરિવાર કર્મચારીઓ જ ભવનાથમાં જોવા મળે છે. કોઈ નાગરિકો કે ખાસ કરીને યુવા પેઢી સ્પર્ધા જોવા માટે ભવનાથ સુધી આવતા નથી, જેના મૂળમાં તંત્રની ઉદાસીનતા દેખાઈ રહી છે. પત્રકારોએ, મીડિયાએ અનેક વખત કહ્યું છે, તંત્રનું ધ્યાન દોર્યું છે કે આ સ્પર્ધામાં આકર્ષણ માટે તમારે કોઈ એવા રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને આમંત્રિત કરવા જોઈએ. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, અજય જાડેજા જેવા ઘણા બધા નામાંકિત ખેલાડીઓ છે કે જે યુવાઓને આકર્ષી શકે. પીટી ઉષા જેવી દોડવીર આપણે ત્યાં છે, નીરજ ચોપરા છે. આવા ઘણા બધા ખેલાડીઓ રાષ્ટ્રીય અને ઓલિમ્પિકમાં કાઠું કાઢે છે, પરંતુ વહીવટી તંત્ર, સરકાર એ કોઈને બોલાવવા માટે જરા પણ સક્રિય નથી, જેને કારણે આ સ્પર્ધા ખૂબ જ નીરસ બની રહી છે. આશા રાખીએ કે રાજ્ય કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ ફેબ્રુઆરી મહિનામાં જે રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધા યોજાય તેમાં કોઈકને કોઈક નામાંકિત ખેલાડીને આમંત્રિત કરવામાં આવે કે જેથી વધુને વધુ લોકો આ સ્પર્ધા નિહાળવા આવે. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ નજીકના કેશોદ મત વિસ્તારમાં આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ 6 કરોડથી વધુ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. કેશોદ આમ જૂનાગઢ જિલ્લામાં આવે છે, પરંતુ લોકસભા મતક્ષેત્ર પોરબંદરમાં ગણાય છે, જેથી પોરબંદરના સાંસદ તરીકે ચૂંટાયેલા મનસુખભાઈ માંડવિયા આજે કેશોદ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને કેશોદના ટાઉન હોલમાં કેશોદ નગરપાલિકા, માંગરોળ તેમજ ઘેડ પંથકના વિકાસ માટે 6 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ તકે ડોક્ટર માંડવિયાએ કહ્યું કે છેલ્લા
છેલ્લા 25 વર્ષમાં ગુજરાતમાં જે સુશાસનનો સૂર્યોદય થયો છે, જેને કારણે અનેક લોકો સુધી તમામ યોજનાઓ પહોંચી છે ને લોકોનું જીવન ધોરણ પણ ઊંચું આવ્યું છે. એક સમય હતો કે આપણે રોટી, કપડાં ઓર મકાનની વાત કરતા હતા. આજે વીજળી, પાણી અને વિકાસની વાત સાથે જ્યારે મોદી સરકાર કદમ મિલાવી રહી છે, ત્યારે રાજ્ય સરકારની ભૂમિકા પણ પ્રશંસનીય રહી છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળના ભગવાનજીભાઈ બારડ, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાબસિયા, કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલ કુમાર તેમજ અન્ય અધિકારીઓ અને ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. રોટી, કપડા અને મકાનનો સંઘર્ષ પૂરો થયો, પરંતુ અત્યારે સમગ્ર રાજ્યની અંદર રોડ, પાણી અને લાઇટ ઉપલબ્ધ થઈ ગયા છે. આ સુવિધાઓ, સગવડતાઓ તમે ચૂંટેલી સરકાર, તમે ચૂંટેલા જનપ્રતિનિધિઓ, તમે મૂકેલો વિશ્વાસ, એ વિશ્વાસને માં અમે લોકોએ ખરા ઉતરવાની કોશિશ કરી, પ્રયાસ કર્યો, એનું પરિણામ છે. અને એટલા માટે સમયકાલીન પરિસ્થિતિ અનુસાર આપણી માંગ બદલતી જાય, આપણી અપેક્ષાઓ બદલતી જાય, આપણી જરૂરિયાતો પણ બદલતી જાય. આપણે ક્યારે કલ્પના નહોતા કરતા કે કોઈ જનપ્રતિનિધિ ગામ પોતાના વિસ્તારની અંદર પ્રવાસ માટે નીકળ્યા હોય, ધારાસભ્ય, સાંસદ, જિલ્લા પંચાયતના પ્રમુખ, અને આપણે કહીએ કે આ બ્રિજ થવો જોઈએ અને સરકાર 500-600 કરોડ રૂપિયા કામ માટે મંજૂર કરી દે. દોસ્તો, આ સાચી લોકશાહી છે. જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. નવા વર્ષના પ્રથમ રવિવારે એટલે કે આવતીકાલે 5 જાન્યુઆરીએ જૂનાગઢ સ્થિત હાટકેશ્વર શિવાલય ખાતે 51 હોમાત્મક હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરાયું છે. નાગર જ્ઞાતિના હનુમાન ભક્તો દ્વારા છેલ્લા 19 વર્ષથી નવા વર્ષના પ્રથમ રવિવારે આ પરંપરા યોજવામાં આવે છે, જેના ભાગરૂપે આવતીકાલે સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી વિવિધ રાગ રાગીણીમાં અંજની પુત્ર એટલે કે હનુમાનજી મહારાજની આરાધના કરવામાં આવશે અને યજ્ઞમાં આહુતિ આપવામાં આવશે. ધર્મપ્રેમી જનતાને આ આહુતિ યજ્ઞનો લાભ લેવા માટે હોમાત્મક હનુમાન ચાલીસા પાઠ સમિતિ તરફથી નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આજે 4 જાન્યુઆરી છે. લુઈ બ્રેલનો જન્મદિવસ છે. અંધ લોકો માટે આશીર્વાદરૂપ બની ચૂકેલ બ્રેલ લિપિના સ્થાપકના જન્મદિનને પ્રજ્ઞાચક્ષુ લોકો પણ ખૂબ જ સન્માનભેર ઉજવે છે. જૂનાગઢમાં અંધ કન્યા છાત્રાલય છે, તેના અંધ દીકરીઓ બ્રેલ લિપિના માધ્યમથી અભ્યાસ તો કરે છે, પરંતુ સાથોસાથ કારકિર્દીમાં પણ આગળ વધી રહ્યા છે, જેના મૂળમાં બ્રેલ લિપિ છે. મેનેજિંગ ટ્રસ્ટી મુકેશગીરી મેઘનાથીએ કહ્યું કે આપણી આંગળીના જે ટેરવા છે એ 5 આંગળીના ટેરવાના સ્પર્શ સાથે ટપકા જોડોની એક ભાષાનો વિકાસ થયો, જે આજે વિશ્વભરમાં બ્રેલ લિપિ તરીકે જાણીતી છે. અંધ કન્યા છાત્રાલયમાં રહેતી દીકરીઓ પણ આ ટપકા જોડો એટલે કે બ્રેલ લિપિની મદદથી પત્ર વ્યવહાર કરી શકે છે, તેમજ પરીક્ષાના પેપર પણ આપે છે. મુકેશગીરી મેઘનાથીએ કહ્યું કે વિજ્ઞાન મેળો હોય કે કલા મહાકુંભ હોય, બ્રેલ લિપિના શોધકના માનમાં અમે લોકો પ્રજ્ઞાચક્ષુ લોકો સુંદર પરફોર્મન્સ કરીએ છીએ અને એ રીતે અમે લુઈ બ્રેલને શ્રદ્ધાંજલિ પણ અર્પીએ છીએ. કે લુઈ બ્રેલ જે છે એ 6 ટપકા શોધનારા વ્યક્તિ હતા અને લુઈ બ્રેલ જે અંધજનોના પિતા સમાન કે ભગવાન સમાન ગણીએ તો પણ ખોટું નથી, કારણ કે લુઈ બ્રેલે જે બ્રેલ લિપિ શોધી અને હાથના જે ટેરવા હોય આ ટેરવા ઉપર એ 6 ટપકા એટલે કે 1 2 3 4 5 6 આ 6 ટપકા ઉપર આખો કક્કો, વ્યંજન, સ્વર, આંકડાકીય માહિતી, અંગ્રેજી, હિન્દી આ તમામ વસ્તુ 6 ટપકા ઉપર આવી જાય છે. તો મારો કહેવાનો હેતુ એ છે કે સમાજને બતાવીએ કે આજે જે લુઈ બ્રેલ 4 જાન્યુઆરી જે દિવસ જે છે એ ખૂબ જ દિવસ બહુ મોટો ગણાય છે અંધજનો માટે. અને આજે તમામ મીડિયાઓમાં પણ અંધજનો આજે સમાચારમાં પણ વાંચશે, બ્રેલ લિપિ દ્વારા વાંચન કરશે, કોઈ લેખન કરશે. અમારી પ્રજ્ઞાચક્ષુ છાત્રાલય દ્વારા પણ વિવિધ કાર્યક્રમો રાખી બ્રેલ લેખન અને બ્રેલ વાંચન જેવા વિવિધ કાર્યક્રમો રાખી આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો સમાજને એ હું બતાવવા માંગુ છું કે ભલે પ્રજ્ઞાચક્ષુ હોઈએ પણ આપણે ધારીએ તો જે કંઈ આપણે કરવાનું હોય એ આપણે કરી શકીએ છીએ. ભલે ભગવાને આંખ નથી દીધી પણ કલરવની દુનિયા અમારી, એટલે કે અવાજના ઈશારે અને સ્પર્શના સ્પર્શ શક્તિથી પણ આપણે જે ધારીએ એ તમામ વસ્તુ કરી શકીએ છીએ. એટલે સમાજને એ બતાવીએ કે ભલે કોઈ પણ વ્યક્તિ પ્રજ્ઞાચક્ષુ હોય કે અપંગ હોય કે કોઈ પણ શરીરની ખામી હોય પણ વ્યક્તિ ધારે તો પોતાના કાર્યો તમામ કરી શકે છે અને બીજાને પ્રેરણા પણ આપી શકે છે. તો સમાજે નોર્મલ સમાજે આમાંથી પ્રેરણા પણ લેવી જોઈએ. તો જૂનાગઢમાં જ્યારે પ્રજ્ઞાચક્ષુ લોકોની વાત આવે ત્યારે સૌ કોઈના મગજમાં એક જ નામ આવે છે, પ્રજ્ઞાચક્ષુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આશીષ માકડ. જૂનાગઢના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં તેમણે
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની તો ઉપાધિ પ્રાપ્ત કરી, પરંતુ અત્યારે અનેક ફાઇલ સાથે તેમની ધમધોકાર પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે. આશીષ માકડનો જન્મ થયો પછી તેમના માતા પિતા જ્યોતિષચંદ્ર માકડ અને ઉર્મિબેન માકડને એવું થયું કે પોતાનો દીકરો જોઈ નથી શકતો અને અંધ છે. માતા પિતા પડી ભાંગ્યા, પરંતુ તેમણે હિંમત કરીને આશીષને ભણાવવાનું શરૂ કર્યું. સામાન્ય વિદ્યાર્થીઓની સાથે જ આશીષ માકડ પરીક્ષા આપતા રહ્યા. ધોરણ 12 કોમર્સમાં ઉજ્જવળ દેખાવ કરીને બોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરીને આશીષ માકડે સમગ્ર લોકોને ચોંકાવી દીધા, અને તેની આટલી નિપુણતાને કારણે તેમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાનું પસંદ કર્યું. સરવાળે આજે આશીષ માકડ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ટોચના સીએ તરીકે નામના મેળવી શક્યા છે. પરંતુ આ ભૂતકાળ વાગોળતા આશીષના પિતા જ્યોતિષચંદ્ર માકડ રીતસરના ભાવુક બની ગયા. એક દિવ્યાંગને આ ટ્રેનિંગ આપવી કેટલી અઘરી છે તે હું મારા અનુભવ પરથી જાણું છું. મારો પુત્ર આશીષ જન્મથી જ અંધ હતો, બિલકુલ દેખાય નહીં. અમારા મા બાપની સ્થિતિ શું હશે એ તમે કલ્પના કરી શકો છો. શરૂઆતથી જ કઈ સ્કૂલમાં મૂકવો, બ્લાઇન્ડ સ્કૂલ કે રેગ્યુલરમાં, ત્યાંથી સવાલ આવ્યો. તે ત્યાંથી એ 12 પાસ થયો, સ્ટાન્ડર્ડ ફર્સ્ટ આવ્યો. પછી કોમર્સમાં ગયા ત્યારે પણ વિચાર થતો કે આંકડાશાસ્ત્રમાં કેમ કરશો, પણ બીકોમ પણ યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો. અને પછી આગળની તૈયારી કરવા માટે, સીએની તૈયારી કરવા માટે અમે તૈયારી કરી. થોડીક હિંમત કરવી પડી બે જણાએ, મેં, મારા અને મિસિસે. અને એ સીએ પર પાસ થઈ ગયો અને હી ઇઝ અ રેન્ક હોલ્ડર, એટલે કે ઓલ ઇન્ડિયામાં પહેલાં 50માં આવેલો. એ જ્યારે સીએ થયો ત્યારે ગુજરાતના બધા ન્યૂઝપેપરો કે ઇન્ડિયાના ન્યૂઝપેપરો તો ઠીક, પણ બીબીસીએ પણ ન્યૂઝ આઇટમ તરીકે રજૂ કર્યું હતું. અને ન્યૂયોર્ક ટાઈમ્સમાં હેડલાઇનમાં આવ્યું હતું કે બ્લાઇન્ડ બીકમ ધ હાઈએસ્ટ ડિગ્રી હોલ્ડર ઓફ એકાઉન્ટ. મારો કહેવાનો મતલબ છે, અને અમે મૈસૂર પેલેસમાં બેઠા હતા, અમારું આખું કુટુંબ બેઠું હતું. ત્યારે આ આપણા પેપરમાં બહુ આવ્યું હતું. તે એક કર્ણાટકનું ફેમિલી અમારે આગળ આવ્યું કે આ આશીષ માકડ છે, એનો ફોટો મેં જોયો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, ને અમને એને કે જમવા તેડી ગયા. આ તો મારી વાત છે. અત્યારે ઇઝ વેલ પ્લેસ્ડ, પોતાની બહુ સરસ પ્રેક્ટિસ કરે છે અને બીજી એક્ટિવિટી પણ ખૂબ કરે છે. આવતીકાલે 5 જાન્યુઆરીએ શિવમ પાર્ટી પ્લોટ ઝાંઝરડા રોડ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા રક્તદાતાઓ માટે વિશેષ વ્યવસ્થા ઉપલબ્ધ થઈ છે. તાજેતરમાં ગત શુક્રવારે સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાગ્રસ્ત દર્દીને બાળકોને લોહીની અછત દેખાઈ હતી ને લોકોને 8 થી 9 કલાક સુધી રાહ જોવી પડી હતી. ત્યારબાદ સ્વૈચ્છિક સંસ્થાઓ રક્તદાન કેમ્પ યોજે તેવી અપીલ બાદ આવતીકાલે એક રક્તદાન શિબિર યોજાશે. સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી ઝાંઝરડા રોડ સ્થિત શિવમ પાર્ટી પ્લોટ ખાતે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રક્તદાતાઓને ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
टिक टिक कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં સરદાર બાગમાં અનેક સરકારી કચેરીઓ ધમધમી રહી છે. અહીં સંગ્રહાલય પણ છે જ્યાં પ્રવાસીઓ આવે છે. આમ છતાં કોર્પોરેશન દ્વારા આ પરિસરની નિયમિત સફાઈ કરવાની કોઈ કામગીરી થતી નથી, જેને કારણે કચેરીના કર્મચારીઓ અને ત્યાંથી પસાર થતા લોકોમાં નારાજગી વ્યાપી રહી છે. ચેરિટી કમિશનર, માર્ગ અને મકાન વિભાગની કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી, લેન્ડ રેકર્ડ અને અન્ય પણ નાની મોટી કચેરીઓ અહીં છે, જ્યાં કર્મચારીઓ ઉપરાંત રોજે રોજ અરજદારોની પણ વિશેષ સંખ્યા રહેતી હોય છે. જૂનાગઢ સંગ્રહાલય છે, મ્યુઝિયમ છે, જે જોવા માટે પણ દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે, પરંતુ અહીં કચરાના ગંજ ખદબદી રહ્યા છે, જેને કારણે પ્રવાસીઓનું મોઢું પણ બગડી રહ્યું છે. સ્થાનિક લોકોએ કહ્યું કે મહાનગરપાલિકા આ વિસ્તારમાં કચરો ઉપાડવા માટે આવતી જ નથી, જેને કારણે દિન પ્રતિદિન કચરાના ગંજમાં વધારો થઈ રહ્યો છે. વૃક્ષોના પાંદડા ખરે એ સ્વીકાર્ય બાબત છે, પરંતુ કચરો ઉપાડવા માટે જે કોર્પોરેશન બેદરકાર રહે છે, જે સાંખી ન લેવાય તેવી બાબત છે. એક તરફ મ્યુનિસિપલ કમિશનર સ્વચ્છ જૂનાગઢની વાત કરે છે, ત્યારે આ જ કમિશનર આ પરિસરને સફાઈ કરાવે તે જરૂરી હોવાનું સ્થાનિક લોકોએ કહ્યું હતું. હું દિલીપભાઈ બોરીચા આજે ઘણા વખત ત્યાં નીકળું છું સરદાર બાગની અંદર, અને ઘણા ફેરે આવું જાઉં છું. તો અહીંયા કેવા સ્થળ છે કે જે જોવાલાયક છે, ઘણી ઓફિસો છે, જે સરકારી ઓફિસો છે, એમાં તમે જાઓ ને રોડ ઉપર જવું. આજે એટલો કચરો, અને કોઈ પણ વારવાની કે વારવાર આવતા નથી. નગરપાલિકામાંથી કોઈ નથી આવતા, એમ કોઈ પણ જાતનું કાંઈ છે નહીં. આમાં ખરેખર નગરપાલિકાને મહેરબાની કરી અને એટલું જવું જોઈએ કે આજે અહીંયા કેમ કોઈ લોકોને, આ તો રાજાશાહી વખતનું છે. જો તમે કેટલી સફાઈ હતી, કેવું રાવણ, આજે કાંઈ સફાઈ કેમ નથી? એવી મારી વિનંતી છે નગરપાલિકાને કે તમે અહીંયા સફાઈ માટે માણસો ખરેખર મોકલવા જોઈએ. આજે આ ઓફિસો લગભગ અહીંયા એક ઓફિસમાં ક્યાંય પણ અંદર સફાઈ થાય, બારોબાર તમે જો ઢગલા પડ્યા છે આજે કચરા પેટીના, તો એ હટાવવા અથવા અહીંયા માણસો મોકલવા મહેરબાની. જૂનાગઢમાં વિજાપુર પાસે આવેલ સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે દિવ્યાંગ લોકોને તાલીમ આપવા માટે આજે શિક્ષકો માટેનો તાલીમ વર્ગ યોજાયો હતો. CRC અમદાવાદના ડાયરેક્ટરો અને તજજ્ઞોની ઉપસ્થિતિમાં 3 જાન્યુઆરી અને 4 જાન્યુઆરી 2 દિવસ એમ તાલીમ વર્ગ શરૂ થયો છે, જેના દીપ પ્રાગટ્યમાં ખાસ ઉપસ્થિત રહેલ જૂનાગઢ મહિલા આયોગના ગીતાબેન માલમે કહ્યું કે પ્રજ્ઞાચક્ષુ હોય કે કોઈ પણ શારીરિક દિવ્યાંગ હોય, તેઓ સમાજમાં માનભેર જીવી શકે તે માટે તેને ચોક્કસ તાલીમ આપવી જરૂરી બનતી હોય છે. સાંપ્રત સંસ્થા તો અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સંસ્થા છે. આમ છતાં તાલીમ વર્ગ યોજે છે, ત્યારે અન્ય સંગઠન, અન્ય NGOએ પણ આ દિશામાં આગળ આવવું જરૂરી છે. સાંપ્રત સંસ્થાના મહેન્દ્ર પરમારે CRC નો આભાર માન્યો કે અમારી સંસ્થામાં આ પ્રકારનો તાલીમ વર્ગ યોજાયો. 2 દિવસ માટે આવેલ તજજ્ઞ તપનભાઈ જીકારે પણ કહ્યું કે આ પ્રકારની તાલીમને કારણે દિવ્યાંગ બાળકોના આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને જીવનમાં કંઈક નવું શીખવાની પ્રેરણા તાલીમ કાર્યમાંથી પ્રાપ્ત થાય છે. CRCના ડાયરેક્ટર ભૂપેન્દ્રસિંહ તેમજ ડોક્ટર અજીતે તમામ બાળકોને તાલીમબદ્ધ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને ઉપસ્થિત લોકોને અભિનંદન આપ્યા હતા. ગીતાબેન માલમ, CWC ચેરમેન શ્રી. આજરોજ અહીંયા જે સ્પેશિયલ બાળકો હોય એને ટ્રેનિંગ આપવા, દિવ્યાંગોને ટ્રેનિંગ આપવા માટેનો જે શિક્ષકોનો તાલીમ વર્ગ યોજાયો છે, તેમાં આવેલ શિક્ષકોને અને એક માતા પિતામાં અવેરનેસ આવે કે જે એક વાલીવાળા બાળકો કે ખરેખર અનાથ બાળકો છે તેને તો જો સંસ્થામાં મૂકે તો ચાલે, પરંતુ
ખરેખર જે મા બાપ વાળા બાળકો છે એને જો આપણે એક વાલી તરીકેની જવાબદારી નિભાવીએ તો આવી સંસ્થામાં ખરેખર બાળકોને ઓછા મૂકવા પડે એવો એક અમારો અવેરનેસનો કાર્યક્રમ પણ અમે કરીએ છીએ અને આ ટ્રેનિંગના માધ્યમથી આમ જનતાને એક અમે અવેરનેસ માટે પ્રોત્સાહિત કરીએ છીએ. નમસ્કાર. સાંપ્રત સંસ્થા વિજાપુર રોડ ઉપર આવેલી છે. ત્યાં તારીખ 3 અને 4 જાન્યુઆરીના દિવસે દિવ્યાંગ બાળકોને ફિલ્ડમાં જઈને જે શિક્ષકો ભણાવે છે તેને અપડેટ કરવા માટે સરકારશ્રીના નિયમ મુજબ RCI નવી દિલ્હી દ્વારા આયોજિત 2 દિવસની યુનિવર્સલ ડિઝાઇન ફોર લર્નિંગ એ વિષય ઉપર શિક્ષકો તાલીમ લેશે. 50 શિક્ષકો તાલીમ લેશે. આ 2 દિવસની તાલીમથી એમને પોઈન્ટ્સ મળે છે અને આ 2 દિવસની તાલીમમાં અપડેટ થઈ અને ફિલ્ડના દિવ્યાંગ બાળકોને નવું કંઈક આપવા પ્રયત્ન થશે. नमस्कार सर CRC अहमदाबाद और संपर्क सोसाइटी के द्वारा कोलैब करके RCI के द्वारा आयोजित 2 दिन का यहाँ पे पुनर्वास ट्रेनिंग प्रोग्राम करवाया जा रहा है, जहाँ पे डिफरेंट स्पेशल एजुकेटर्स आ रहे हैं जूनागढ़ डिस्ट्रिक्ट से और उनके साथ कोलैब करके हम इस आयोजन का शुभारंभ कर रहे हैं आज, जहाँ पे हम बच्चों को कैसे ट्रेन करना है, कैसे उनको पढ़ाया जाना है, जिसके लिए हमारे पास नई नई विधियाँ हैं उनके बारे में अवगत करवाया जाएगा. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. ગિરનાર સ્પર્ધામાં રેકોર્ડ તૂટે છે કે કેમ, અકબંધ રહે છે તે જોવા માટે આવતીકાલની ગિરનાર સ્પર્ધા આપ સૌએ પણ નિહાળવી રહી. આપણે ગિરનાર સ્પર્ધાના અહેવાલ સાથે સોમવારે રાત્રે ફરી મળીશું. અત્યારે વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. કાલે રાજ્ય કક્ષાની ગિરનાર સ્પર્ધા. 924 ભાઈઓ અને 283 બહેનો મળી કુલ 1207 સ્પર્ધકો ગિરનાર સર કરવા દોડ મૂકશે. ગ્રામ્ય સ્પર્ધકોએ જીતની વ્યક્ત કરી આશા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કેશોદ મત વિસ્તારમાં 6 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આજે લુઈ બ્રેલનો જન્મદિન. અંધ લોકો માટે આશીર્વાદરૂપ બનેલ બ્રેલ લિપિને કારણે અનેક પ્રજ્ઞાચક્ષુઓ કારકિર્દી બનાવવામાં રહ્યા છે સફળ. અને જે પરિસરમાં અનેક સરકારી કચેરીઓ ધમધમી રહી છે, જૂનાગઢ સંગ્રહાલય પણ છે, એ પરિસર કચરાઓના ગંજથી ખદબદી રહ્યું છે. મહાનગરપાલિકા કચરો ઉપાડવાની તસ્દી ન લેતી હોવાનો થયો આક્ષેપ. તો મને રજા આપશો. નમસ્કાર.